લાગી ગયા છે અને આજે તો 9 વર્ષ નથી હું ધોકો હા હા તો આજે આ બધા છે ને નાસ્તો કરવા બેઠા છે ત્યાં 10 વાગે બહુ મોડા ઉઠ્યા અને ફટાક્યા પડ્યો બહુ મજા આવી કાપાઈ ફોટા એટલા પાડ્યા કા આ બે માણે તો બહુ પાડ્યા છે તો ગાઈસ અત્યારે અમે ગીતા માસીન ઘરે છે અને અત્યારે અમે નાની ઘરે પ્રોગ્રામ છે એટલે અમે એક એક કરીને બધા તૈયાર થઈ ગયા છે મમ્મી તૈયાર થઈ ગયા છે એન્ડ અત્યારે અમે એક એક કરીને ડાયરેક્ટ નાનીના ઘરે જવાના છે હવેથી ડાયરેક્ટ ત્યાં વયા જાવું અને 9 વર્ષ કરી એટલે વયા જાશું અમે ડાયરેક્ટ જુનાગઢ ચુગીભાઈને લઈને ચુગી આવતો એટલે ત્યાં સૌથી પહેલાં બધાને લઈને પામાં લોકમાં ક્યાં લીધું છે તમે ગયા તા આપણે નાની ઘરે લીધું છે નરેનભાઈ ની બધા આવશે છેલ્લે નરેનભાઈ જો નરેનભાઈ નાઈ તો અને આવશે અને અમે બધા અત્યારે હાલતા ત્યાં છે ચાલો અમારા ઠેલા પેક થઈ ગયા છે અમે મમ્મી દીકરો ગાડીમાં જઈશ તમે બધા પાછા આવજો અને આ બેન જો ને ઘડીક ઓલા પલંગથી ઓલા પલંગે પલટી થાય છે કડ વગરની થઈ ગઈ છે એના ઘરે આવતા રહ્યા છે એના બધા ટેણીયા મીણીયા આવતા રહ્યા અમને જોઈને જો આવો તમારા માસી પાલબેન ને બધા આવી ગયા છે એન્ડ હવે અત્યારે અમારો પ્રોગ્રામ શરૂ થઈ જાય અત્યારે મમ્મી આજનો ચાલુ થઈ ગયું ન્યૂ સ્ટ્રક્ચર એટલે કે અહીંયા હે ને અમારે ચૂલો કરવાનો છે અને અહીંયા હે ને હા દેશી ચૂલો એન્ડ અહીંયા હે ને શાક બનશે ને અહીંયા રોટલા બનશે નહીં મમ હા હા ભાઈ લાઇટર ખરીદવું છે બતાવી દો લાઇટર યુઝ કરતા આવડે છે મમ્મી આને તમને કહું ચૂગીને કરતો એની ફૂઈ એમ કહે છે કે લાઇટર ના ખર્ચા કરાવે ને ફટાકડા નહીં ખર્ચા કરાવે 10 રૂપિયાનું કેટલું કેઝ્યુઅલી કહી દીધું હા એ નહીં જોઈએ થોડાક આમાં નાખો ને મમ્મી ચાલો હવે અહીંયા દીવા ભરવાના ચાલુ થઈ ગયા છે ઉપર મસ્ત દીવા ભરાઈ ગયા છે બનાવશું અમે ભીસુની અહીં બેસી ગયા છે પેલા વાડીનું રાખ્યું હતું વાડીએ પણ અંધારું થઈ ગયું ન ગયા કા અમે શું કરવા રાખવા બધાને કાલુ ક્યાંય બહુ મજા આવી ગઈ બરાબર ને સુનિલ થઈ ગઈ રસમ થઈ ગઈ પણ કેની રસમ હતી એક્સપ્લેન તો કરો તો સેજલની પહેલી દિવાળી હોય ને ત્યારે બધા છોકરાના કોડિયામાં તેલ પૂરે અને બધેના દીવા કરી દે એવું હાલો અહીંયા અમારે શાક બનવાની તૈયારી છે ને અહીંયા રોટલા બને છે જો અત્યારે લઈને આવી છે ફૂલ છે અને અહીં રમવાનું ચાલુ થઈ ગયું ખાટલા આંગણામાં ખાટલા લીધા છે ને બધા ખાટલામાં બેઠા છે ને ચૂચી બેન જો Hi guys.
શિયાળા પેલા તાપણું થઈ ગયું છે સુનિલ. જો રીના રોટલા બનાવે છે ને તો આ બધા એને માથે સલાહ આપે. જો જોવા બધા આવ્યા. આ બધા હેરાન કરે છે ને. હજી તો વાર ના કે ત્યાં બનાવે છે અમારે ઘેરે. ક્યારેક ક્યારેક એક બનાવે છે. હવે આંગળીઓથી વળતી જાય રીના. છોકરા બધા દાંત કાઢે છે પણ દાંત કાઢવામાં હાલો રીના ઢેબરો નાખી દો. કાલું હારું નહીં તારે ત્યાં બનાવ્યું તારે જ ખાવાનું. રોટલો આવી ગયો છે. બહુ મસ્ત રોટલો આમાં જા બાઈ બનાવ્યો છે મસ્ત. એક બાજુ ફટાકિયા ચાલુ છે અને રસોઈ ચાલુ છે. ચાલો હવે અમારે ચેચી રોટલા બનાવી છે. બધી બાઈઓનો વારો આવી ગયો છે. જા બાઈનો, આ રીનાનો, બેનનો વારો આવી ગયો. હવે સેજલનો વારો આવ્યો છે. અને એક ઓલા બાઈ જો અંદર રસોડામાં છે એનોય વારો આવી ગયો છે. માં બાકી છે પણ હવે માં બનાવે ત્યાં ખાસા. જો રીના છે આ બધું મારા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે તને એટલું આવડતું કીધું હતું લગનમાં ખર્ચો ન હોય. ચેસ વાળા પ્લેયર આવી ગયા છે. હે આવી ગયા બધા આવી ગયા. દેવા દેવો ફૂલ લાઈન પાછો કરી લીધો રોટલો બહાર કાઢી. બહુ મસ્ત રોટલો બનાવ્યો છે. સાદું થાય જાડો બની ગયા પણ કેમ ફૂલતા હતા ખબર? વાહ કેમ ફૂલતા હતા ખબર? બહુ મસ્ત રોટલો બનાવ્યો. નામાં રોટલી પડી. તો ચાલો રોટલો મસ્ત સડી ગયો છે હાઈ ક્લાસનો. ચાલો રસોઈ બની ગઈ છે. બધું અડધું અહીંયા હારી લીધું છે. હાથ બાદ ધોઈ નાખો હાલો. ના આમ ઠંડુ પાણી વાળું કઈક દિયો. ફરું ફર. બરફ લેતે જાવી છે. માથે ફેડો હું બરફ કરવે લેતે નથી. જા. એમ નહીં. હાલો ચૂસુ ને માથે ફટાક્યો ફીટો છે ને અમે બધા ઢગલો આવી થઈ. તો ચાલો હવે આટલા ફેમિલી રહી ગયા હતા જમવામાં. કેમ કે અમારે ચૂચુ ને ફટાક્યો ફીટો તો ને તો બધા દવાખાને લઈને ગયા હતા. ઓલો પાછળ શું કરે છે જો ઈ છોકરાએ આમ ફરી જાવ તો એક બાજુ આમ રહ્યો. જો ઈ છોકરાએ ફટાક્યો માથે નાખ્યો કામ એમાં ચૂસુ લાગ્યો તમને શું થયું માં છો દુખી છે માન નથી. આજ લઈ આવ્યા છે છોકરા મોરપંખ. લઈ લેજો. ધ્યાન નથી દેતી સીટી. આરતી માથના ચાલો. મસ્ત હાઈ ક્લાસ ફીટું. ચૂસો ને એના કોઈ પૈસા આપીશ. ફટાક્યા ફોડવાના ચાલુ છે. જો બધા હાલતા થયા છે અત્યારે. કેટલા વાગ્યા? 10:30. અમે અત્યારે આપણે જવાનું છે કે આપણે રોકાવાનું? આપણે રોકાવાનો હવારની હવાર. ચાલો હવે બધા રોડ ઉપર આવ્યા છે. વાત એ
ચુગી વાળો મસ્ત હતો તો આ બધા બે ઓલા આ પેલા છેલ્લા હતા ને એ ઠીક ઠીક હતા. થઈ ગયું આ તો એટલો જાજો હાલ હાથમાં તને ઈઝી કરી દઉં તને. એ લ્યો લાઇટર ખતમ થઈ ગયું. હાયલું ઉડ્યા તો જાઓ. આમાં કઈ દમ નથી એલા. હાલો ભાઈ. મને મારો એક ઈ નાના છોકરા પછી અત્યારે લે હરકું કે નથી થયું. નથી જઈ ગયું. બાઈક આના કરતા તતડિયા હારા બિંદા. થઈ ગયું ભાગ નહીં. તો ચાલો હવે લીપણકામ અહીંયા થવા મળ્યું છે અમારે રંગોળી કરવા માટે. અને હજી આટલા ફટાક્યા પડ્યા છે. આ ચૂચુની જેમ. ન્યાન હાથમાં થઈ ગઈ. અરે વિશુ આ વખતે કરીને રહું છું ભલે હાથ પડે. જલ્દી ધક્કો મારે ઘરે નાગમણી કેરી છે અત્યારે. એ નાખો આમાં ગોળીઓ નાખો બહુ મોટી કરી. હાલો એ આયા ઘરમાં ધુમાણો દેવ ને બહાર કાઢી દેલી. આ તો આરતી કરતી એવી રીતના લઈને જાય જો તો. હા અહીંથી નીચેથી પાટું મારી દેતા. તો અત્યારે 11:30 થઈ ગયા છે અને અમે ફટાકડા બધા પૂરા કરી નાખ્યા. બહુ વહેલા ફોન નાખ્યા છે અમે ખાઈ પીને ડાયરેક્ટ તરત. અને અહીંયા આ બધાને મેં કામ દીધું છે કે હા તળિયાનો બધું દાર કાઢી નાખો પછી એની ઉપરથી હે ને આગ મૂકી દેવાની એનું કામ કરે છે. એન્ડ અહીંયા મમ્મી રંગોળી દોરે છે. આ હું બેન સમાધિમાં બેઠા છે. ધ્યાન મેડિટેશન. તો અત્યારે 10:30 મમ્મી રંગોળી કરતા હતા ને અત્યારે 12:30 વાગ્યા છે. હવે આખી થઈ ગઈ 99.99%. હવે થોડીક જ રહીશ. આ બેન તો ખાલી હવે પોટક્યું સાચવવામાં છે. મૂકી દે બીજું જે જરૂર પડ્યા ની અત્યારે લગીને આપતી ગઈ. કાલે છે ને ઝોકો બધા રહી છે. ઈ તા ફૂઈને જેમ આપણે કહેતા હતા